નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચલો હવે આપણે ચોથું ચેપ્ટર કાલે ભણી ગયા હતા. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણું છે પાંચમું. કયું છે? સમાંતર શ્રેણી. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ઓકે, સમાંતર શ્રેણી શું છે એ આપણે જોઈએ. ઓકે, શ્રેણી વાસ્તવિક સંખ્યાઓને ચોક્કસ ક્રમમાં ગોઠવવાથી બનતી રચનાને શ્રેણી કહે છે. નોર્મલી તમે શ્રેણી વિચારો, શ્રેણી એટલે શું? કોઈ સિરીઝ. ઓકે, સિરીઝ એટલે કે તમે કોઈ સિરીઝમાં, મતલબ કે તમે કોઈ પિકનિકમાં જાઓ છો, ઓકે, તો સ્ટુડન્ટ કેવા સિરીઝમાં, મતલબ કે સમાંતર એક શ્રેણીમાં ચાલે છે. ઓકે, એ જ રીતે શું છે? શ્રેણી એટલે કે વાસ્તવિક સંખ્યાઓને ચોક્કસ ક્રમમાં ગોઠવવાથી બનતી રચનાને શું કહે છે? શ્રેણી કહે છે. ક્લિયર? હવે સમાંતર શ્રેણી, જે શ્રેણીમાં પ્રત્યેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શૂન્યેતર અથવા અચળ હોય તેવી શ્રેણીને કઈ કહે છે? સમાંતર શ્રેણી કહે છે. તેવી શ્રેણીને કઈ કહે છે? સમાંતર શ્રેણી કહે છે. કે જે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોય? શૂન્ય હોય છે. બરાબર? તો તેને કેવી કહે છે? સમાંતર શ્રેણી કહે છે. અહીં ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. કેવી હોઈ શકે છે? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને A1, બીજા પદને A2 અને n પદને શું કહે છે? an કહે છે. A1, A2, A3 અપ ટુ an સુધી હોય છે. ઓકે, અને એના તફાવતને શું કહે છે? અને સામાન્ય તફાવતને કહે છે d કહે છે. બરાબર? સામાન્ય તફાવતને શું કહે છે? d કહે છે. હવે નોર્મલી તમને અહીંયા 2 આપ્યું છે, 5 આપ્યું છે, 6 આપ્યું છે, અહીંયા 8 આપ્યું છે, એ રીતે આપ્યું છે. તો ફર્સ્ટ છે એ તમારું શું છે? A1. ઓકે, સેકન્ડ જે છે એમાંથી તમે જે બાદ કરશો નંબર, એ તમારો શું મળશે? આમાંથી આ નંબર બાદ કરશો, ઓકે, તો એ તમારો શું મળશે? d મળશે. ક્લિયર? અને લાસ્ટ જે હશે એ તમારી શું હશે? n સિરીઝ હશે. ક્લિયર? ચલો, સમાંતર શ્રેણી A1, A2, A3 અપ ટુ an. હવે A2 માઇનસ A1 અથવા A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ an અપ ટુ કેટલા થશે? an માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? d થશે. બરાબર? હવે A2 માઇનસ A1 મતલબ કે આમાંથી તમે આ બાદ કરશો એટલે તમને શું મળશે? d મળશે. અને ફર્સ્ટ હશે એ તમારો શું થશે? A1 થશે. ક્લિયર? ચલો, તો d બરાબર શું થાય? am માઇનસ an અપોન m માઇનસ n. ક્લિયર? શાંત સમાંતર શ્રેણી, જે સમાંતર શ્રેણી શાંત હોય અને તે n માં પદે અટકી જતી હોય તેવી શ્રેણીને કઈ કહે છે? શાંત સમાંતર શ્રેણી કહે છે. એટલે કે છેક સુધી ઇન્ફાઇનાઇટ હોય નહીં, કોઈ નંબરે શું થઈ જતી હોય? અટકી જતી હોય, એટલે કે શાંત. બરાબર? ઓકે, દાખલા તરીકે 3, 6, 9, 12 અપ ટુ 300 એટલે શું થાય છે? 300 એ અટકી જાય છે. બરાબર? 300 થી આગળ વધતી નથી. 300 થી આગળ વધતી હોય તો એ શાંત કહેવાય નહીં, પણ અત્યારે એ 300 એ શું થઈ જાય છે? અટકી જાય છે, એટલે કઈ કહેવાય છે? શાંત કહેવાય છે. હવે અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણીમાં શું કે જે, હવે આ મેં ઉદાહરણ આના ઉપરથી જ કન્ટિન્યુ રાખી કે 300 એ અટકી જતી નથી, એને કઈ કહે છે? અનંત સમાંતર શ્રેણી. બરાબર? દાખલા તરીકે 6, 9, 12 અપ ટુ કોઈ લિમિટ છે નહીં, મતલબ કે n પદ કોઈ આપ્યું છે નહીં કે અત્યારે આટલા સુધી અટકી જશે. કોઈ પણ નંબર પાછળ હોઈ શકે છે, તો એ કેવી કહેવાય? અનંત સમાંતર શ્રેણી. nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. બરાબર? nમું પદ શોધવા માટેનું સૂત્ર છે શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહે છે. an ને શું કહે છે? સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહે છે. બરાબર? ચલો, સમાંતર શ્રેણીના પ્રથમ પદોના સરવાળાનું સૂત્ર એટલે કે ગાઉસનું સૂત્ર. સમાંતર શ્રેણીના પ્રથમ પદોના સરવાળાનું સૂત્ર. સરવાળા લઈ લો અથવા કોઈ ગુણિત કીધું છે તમને. શું કીધું છે? કોઈ ગુણાકાર કીધું છે, તો શું થશે? sn. બરાબર? તો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જ્યારે અંતિમ પદ 1 આપેલ ન હોય ત્યારે, અથવા sn ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ 1 જ્યારે અંતિમ પદ 1 આપેલ ન હોય ત્યારે. બરાબર? જો આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર આવી શકે. ક્યારે? જ્યારે અંતિમ પદ 1 આપેલ ન હોય ત્યારે. બરાબર? ચલો, એ એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. કીધું ને મેં કે કોઈ પણ શ્રેણી હોય એમાં પહેલું પદ જે ચાલુ થાય છે એ તમારું શું હોય છે? પહેલું પદ a હોય છે. ઓકે, હવે an બરાબર 1 ઇઝ ઇક્વલ ટુ tn. સમાંતર શ્રેણીનું અંતિમ પદ અથવા વ્યાપક પદ. સમાંતર શ્રેણીનું કેવું? અંતિમ પદ અથવા તો વ્યાપક પદ. ક્લિયર? ચલો, n પદના સરવાળાનું સૂત્ર.
હવે n પદના સરવાળાનું સૂત્ર આપેલ હોય અને nમું પદ શોધવા માટે n પદનું સરવાળાનું સૂત્ર આપેલું છે, બટ n શોધવા માટે શું કરશો? an બરાબર sn માંથી sn - 1 બાદ કરશો. ક્યારે? જ્યારે એક કરતા સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. બરાબર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે શું થશે? n+1/2. ઓકે. અને પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થશે? n². પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થશે? n². અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n+1/2. અને પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? n² + n. કેટલો થશે? n² + n. ક્લિયર? ચલો, 3 ક્રમિક પદો. બરાબર. 3 ક્રમિક પદો એટલે કયા? a - d, a અને a + d. ક્લિયર? હવે 4 ક્રમિક પદો છે તો શું હોય? 4 છે એટલે 3 થી ચાલુ કરવાનું. બરાબર. 4 છે તો કેવું? 3 થી. a - 3d, a - d, a + d અને a + 3d. ઓકે. 5 છે તો શું થશે? a - 2d, a - d, a + d અને a + 2d. ઓકે. 6 ક્રમિક છે તો એ રીતે 6 ક્રમિક માટે જો abc સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો b બરાબર શું થશે? a + c/2. ક્લિયર? અહીં b ને a અને c નો સમાંતર મધ્યક કહે છે. b ને શું કહે છે? a અને c નો સમાંતર મધ્યક કહે છે. સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું થશે? sn. sn પરથી સરવાળાનું સૂત્ર ચાલુ થશે. ઓકે. ચલો આપણે દાખલો જોઈએ. પહેલો શું કીધું છે કે સમાંતર શ્રેણી 2, 7 અને 12 નું 10મું પદ શોધો. 2024 માર્ચમાં પૂછાઈ ગયો છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. હવે સમાંતર શ્રેણી કીધી છે અને 10મું પદ શોધવાનું કીધું છે. આપણને સરવાળો કીધો નથી. આપણને અત્યારે શું કીધું છે? પદ શોધવાનું કીધું છે. તો ચલો ફર્સ્ટ છે એને શું લઈશું આપણે? a બરાબર 2, d બરાબર શું થશે? 7 માંથી 2 બાદ થશે. બરાબર. 7 માંથી 2 કેટલા થશે? બાદ થશે તો કેટલા થશે? 5. અને n બરાબર શું થશે? 10. ક્લિયર? હવે આપણા જોડે an નું સૂત્ર શું છે? an = a + n - 1 * d. ઓકે. હવે an છે એટલે a 10 થયું. n બરાબર આપણા જોડે 10 છે તો a બરાબર આપણા જોડે કેટલા છે? a બરાબર કેટલા છે? 2 પ્લસ n બરાબર કેટલા છે? 10 - 1. d બરાબર કેટલા છે? 5. ઓકે. તો a10 = 2 + 9 * 5. ઓકે. તો 9 × 5 = 45. ઓકે. તો a10 = 2 + 45. તો a10 = 47. a10 = કેટલા થશે? 47. બરાબર. જોઈ લો. ફરીથી એક વખત જોઈ લેવાનું કે n - 1 એટલે કેટલા થશે? 9. 9 × 45. બરાબર. તો હવે 9 × 45 અને એમાં 2 એડ કરો એટલે કેટલા થશે? 47. તો તમારું 10મું પદ કયું હશે? 47. 10મું પદ કયું હશે? 47 હશે. ઓકે. તમારે જો આ નંબર લેવામાં તમે ભૂલ કરીને તો આખો દાખલો શું થશે? ખોટો થશે. ફરીથી એકવાર જોઈ લો. સમજાવું છું. પહેલું પદ શું હશે? a. હવે બીજામાંથી પહેલું પદ બાદ થાય એટલે કે 7 માંથી 2 બાદ કરું એટલે કેટલા થાય? 5. અને n બરાબર કેટલા છે? 10. an નું સૂત્ર શું છે? an બરાબર a + n - 1 * d. a બરાબર આપણા જોડે કેટલા છે? 2. n કેટલા છે આપણા જોડે? 10. એમાંથી 1 બાદ થાય અને ઇન્ટુ કેટલા છે? 5. બરાબર. 2 + 9 × 45. ઓકે. અને એમાં 2 એડ કરો એટલે કેટલા થશે? 47. ક્લિયર? ચલો. સમાંતર શ્રેણી 21, 18 અને 15 નું કયું પદ અહીંયા માઇનસ આવશે? કયું? -81 હશે. વળી કોઈ પદ 0 હશે. બરાબર. પહેલા તમારે શું કરવું પડશે? an શોધવું પડશે. an તમને આપ્યું છે અહીંયા. an શું કર્યું છે? આપ્યું છે. બરાબર. તો ચલો પહેલા તો a શું થશે? આપણે આમાં શોધવાનું n થશે કારણ કે આપણને an આપ્યું છે. બરાબર. તો ચલો a બરાબર શું છે? 21. d બરાબર શું થશે? -3. 18 માંથી 21 જશે એટલે -3. અને હવે તમને an આપ્યા છે. an કેટલા છે? -81. પહેલા તમે an બરાબર -81 લેશો.
અને બીજી વખત વળી કોઈ પદ 0 હશે એટલે બીજી વખત an બરાબર કેટલા લેવા પડશે? 0 લેવા પડશે. an બરાબર કેટલા લેશો? 0. તો પહેલા ફર્સ્ટ ટર્મ માટે આપણે પહેલા તો an નું સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, એ કેટલા છે? 21. તમારે જોડે an કેટલા છે? -81 પ્લસ n આપણી જોડે છે નહીં અને d કેટલા છે? -3. ઓકે, -81 -21 બરાબર n -1 ઇન્ટુ -3. ક્લિયર? ચલો, -81 અને -21 એટલે 81 અને 21 2 8 9 અને 10 -102 બરાબર n -1. આ ગુણાકારમાં છે, અહીંયા લાવી દઉં તો કેટલા થશે? ભાગાકારમાં થઈ જશે. બરાબર, તો માઇનસ માઇનસ કેટલા થશે? કટ થશે. ઓકે, તો 102 ભાગ્યા 3 બરાબર 3 તરી કેટલા થશે? 9. અહીંયા 1 3 ચોક 12 એટલે આપણા જોડે કેટલા? 34. ઓકે, કેટલા થશે? 34 બરાબર. હવે 34 માં એક, હવે અહીંયા 34 બરાબર n -1. તો n બરાબર કેટલા થયા? 35. n બરાબર કેટલા થયા? 1 35. ચલો, 1 શોધી દીધું. હવે an બરાબર તમે શું મૂકશો? 0. જે રીતે an બરાબર -81 મૂક્યું એ રીતે an બરાબર શું મૂકશો? 0 મૂકશો. તો ચલો, an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n -1 ઇન્ટુ d. ઓકે, તો 0 ઇઝ ઇક્વલ ટુ a કેટલા છે તમારા જોડે? 21 પ્લસ n આપણી જોડે છે નહીં અને d કેટલા છે? -3. ક્લિયર? તો ચલો, 21 પ્લસ 21 માઇનસ થશે આપણા -3 છે ને, 21 -3n પ્લસ 3. ઓકે, હવે 21 અને 3 કેટલા થશે? 24 બરાબર. તો કેટલા થશે? 24 બરાબર 3n. તો n બરાબર શું થશે? 8. n બરાબર કેટલા થશે? 8. ઓકે, ક્લિયર? ખબર પડી દાખલામાં? અહીંયા પહેલા તમને -81 કીધું હતું અને પછી કયું પદ કીધું છે? 0 વાળું પદ કીધું છે. એટલે પહેલા an બરાબર કેટલું લેવાનું? -81 અને બીજી વખત an બરાબર કેટલું લેવાનું? 0 લેવાનું. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જેનું ત્રીજું પદ 5 હોય બરાબર. તો a3 બરાબર કેટલા? 5. એટલે a પ્લસ 2d બરાબર 5. ઇક્વેશન નંબર 1 આપો. આ ડાયરેક્ટ પદ કઈ રીતે મૂક્યું? આ એ રીતે કે a પ્લસ n -1. હવે n કેટલા મૂકીએ? n બરાબર કેટલા મૂકીએ? 3 મૂકીએ. તો 3 માંથી 1 જાય એટલે 2 જ વધ્યો. તો 2d ઇઝ ઇક્વલ ટુ 5 ડાયરેક્ટ મૂકી દીધું. ઓકે, હવે બીજું સાતમું પદ 9 એટલે a7 બરાબર કેટલા? 9. તો a પ્લસ 6d બરાબર કેટલા? 9. ક્લિયર? બે સમીકરણમાં ખબર પડી કઈ રીતે આયા? આ તમે ડાયરેક્ટ આ રીતે જુઓ, a પ્લસ n -1 ઇન્ટુ d. તો a પ્લસ n -1, n કેટલા છે? 7 -1 એટલે કેટલા થશે? 6. તો a પ્લસ 6d આવી ગયું. a પ્લસ કેવા? 6d આવી ગયું. તો આપણે આને શું કર્યું? ડાયરેક્ટ કર્યું. ઓકે, ચલો હવે સમીકરણ 1 અને 2. તો સમીકરણ 1 માંથી સમી 2 બાદ કરતા. ઓકે, ચલો સમીકરણ 1 શું છે? a પ્લસ 2d માઇનસ a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 5 માઇનસ 9. તો a પ્લસ 2d માઇનસ a માઇનસ 6d માઇનસ a પ્લસ a કટ. તો આ કેટલા થયા? -4d ઇઝ ઇક્વલ ટુ -4. તો d બરાબર કેટલા આયા? 1 આયા. d બરાબર કેટલા આયા? 1 આયા. હવે d બરાબર જે 1 આયા એ તમે સમીકરણ 1 માં મૂકો. d બરાબર d ઇઝ ઇક્વલ ટુ 1 ને સમી 1 માં મૂકતા. ઓકે, હવે સમીકરણ 1 શું છે? a પ્લસ 2d બરાબર 5. a પ્લસ 2d બરાબર 5. તો ચલો, a પ્લસ 2d બરાબર કેટલા? 1 ઇઝ ઇક્વલ ટુ 5. તો તમને એની વેલ્યુ મળશે a પ્લસ 2 બરાબર 5. તો a બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા.
એ બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા. હવે તમે જુઓ શું કીધું છે? સમાંતર શ્રેણી શોધવાની કીધી છે. તો એ બરાબર 3 મળ્યા. તો ચલો A1 બરાબર તમને કેટલા મળ્યા? 3. તો A2 બરાબર શું મળશે? A પ્લસ ડી. હવે એ કેટલા છે? 3. તો 3 પ્લસ ડી કેટલા છે? 1. તો 4. ઓકે. હવે A3 લઈ લો તો A પ્લસ 2D થશે. તો A પ્લસ 2D એટલે 3 પ્લસ 2 એટલે કેટલા થયા? 5. હવે A4 લઈ લો બરાબર. તો A પ્લસ 3D. તો 3 પ્લસ 3 એટલે કેટલા થશે? 6. તો તમારી શ્રેણી કઈ થઈ? શ્રેણી કઈ થઈ? 3 4 5 6 અપ ટુ ઓકે. ક્લિયર? ખબર પડી શ્રેણી કઈ રીતે શોધવાની? સૌથી પહેલા તમને આમાં શું કીધું? જેનું ત્રીજું પદ 5 છે એટલે A3 બરાબર કેટલા થયા? 5. ઓકે. અને એના પરથી તમે એની સમીકરણ મેળવ્યું. પછી બીજું કીધું છે સાતમું પદ 9 છે તો A7 બરાબર 9. આના ઉપરથી તમે સમીકરણ મેળવ્યા. આમાંથી આ બાદ કર્યું બરાબર. તો તમને D ની કિંમત મળી. હવે D ની કિંમત મળી પછી તમે A શોધવા માટે શું કરશો? સમીકરણ નંબર 1 માં મૂકી દીધું તો તમને A મળી ગયું. હવે એના ઉપરથી તમે સિરીઝ શોધી લીધી ડાયરેક્ટ. આ પણ મેં ડાયરેક્ટ મૂક્યું છે. તમે આ રીતે મૂકીને એને કરી શકો છો. જે A પ્લસ n-1 ઇન્ટુ D નું સૂત્ર મૂકીને પણ તમે કરી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? કેટલી? 2 અંકની કીધી છે અને કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? બરાબર. તો ચલો હવે 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 12 15 18 અપ ટુ કેટલી? 99 સુધી. કારણ કે 2 અંકની કીધી છે એટલે કેટલા સુધી આવે? 99 સુધી આવે. ક્લિયર? તો ચલો હવે આમાંથી તમે A શું લેશો? 12. D શું લેશો? 3. 15 માંથી 12 જાય એટલે 3. અને AN શું લેશો? 99. AN શું લેશો? 99. તો ચલો AN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n-1 ઇન્ટુ D. હવે તો આવડી જવું જોઈએ. કેટલી વખત આવ્યો એકનો એક જેવો દાખલો? બરાબર. A બરાબર 12 પ્લસ n-1 અને 3. ક્લિયર? ચલો 99 માઇનસ 12 બરાબર n-1 અને 3. ઓકે. ચલો 99 માંથી 12 જાય તો 7 અને અહીંયા 8. ઓકે. બરાબર n-1. અહીંયા ભાગ્યામાં 3 લઈ દઉં છું. બરાબર. તો કેટલું થશે? 3 દુ 6 2 અને 29 બરાબર n-1 થશે. તો n બરાબર કેટલો જવાબ આવશે? 30. n બરાબર કેટલો જવાબ આવશે? 30. જો ભાગાકાર જોઈ લો. 87 ભાગ્યા 3 3 દુ 6 બરાબર 2 અને 27 તો 9 તરી 27 તો 29 ના પ્લસ અહીંયા 1 આવશે એટલે કેટલા થશે? 30. તો n બરાબર કેટલા આયા તમારી જોડે? 30. બરાબર. તો 30 સંખ્યાઓ એવી હશે કે જે 3 વડે વિભાજ્ય હશે. બરાબર. ક્લિયર? ખબર પડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. સમાંતર શ્રેણી 10 7 અને 4 અપ ટુ -62. આમાં પણ ભૂલ છે. -62 માં છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધવાનું છે. આપણે અત્યારે પહેલા સમાંતર શ્રેણી આટલા સુધીનું શોધીએ પછી આગળ જઈએ. બરાબર. 3 માર્ક્સનો વેરી મોસ્ટ IMP દાખલો છે. બરાબર. તો ચલો આપણે આને શાંતિથી દાખલો ગણીએ. પહેલું A બરાબર શું થશે? 10. D બરાબર શું થશે? -3. અને AN બરાબર શું થશે? -62. ક્લિયર? તો ચલો પહેલા તો AN નું સૂત્ર મૂકો. AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. ચલો A બરાબર કેટલા છે? 10. તમારી જોડે આ કેટલા છે? -62 પ્લસ n તમારી જોડે છે નહીં અને આ કેટલા છે? -3. બરાબર. આ બાજુ આવશે -62 -10 બરાબર n-1 અને -3. તો આ કેટલા થયા? -72 બરાબર n-1 -3. ચલો -3 અહીંયા આવી જશે. -72 upon -3
બરાબર n-1 બરાબર. તો માઇનસ માઇનસ કટ, 3 દુ 6, 1 ને 2, 3 ચોક 12, એટલે કેટલા થશે? n-1 બરાબર 24, એટલે કે n બરાબર કેટલા થશે? 25 થશે. n બરાબર કેટલા થશે? 25. 24 ગુણ્યા 3 કરી દો, 4 તરી 12, 3 દુ 6 ને 1 7, એટલે 72 થશે. ઓકે, તો કેટલા થયા? 25 આવશે. હવે ચલો શું કીધું છે આગળ વાંચો રકમમાં, આગળની રકમ વાંચો. ચલો 25 છે બરાબર. તો 25 માં છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ. તો 25 થી તમે 11મું પદ ગણો. 25 થી તમે કેટલું ગણશો? 11મું પદ ગણશો બરાબર. તો કયું પદ આવશે? ગણો. ચલો 25 થી 11મું પદ હશે 25 માઇનસ 11 કરશો ને તો તમને કયું પદ આવશે? 25 માઇનસ 10, કારણ કે આપણે 11મું પદ શું કરવાનું છે? લેવાનું છે. 11મું પદ કેવું કરવાનું છે? લેવાનું છે. તો 25 માઇનસ 10 કરશો તો 5 અને 2 માંથી 1 જશે તો 1. તો તમારું કયું પદ હશે? 15મું. જે પદ લેવાનું હોય એના આગળનું પદ માઇનસ કરવાનું બરાબર. તો ચલો, તો તમારે કયું પદ આવશે? 15મું આવશે. તો હવે તમારે એ 15 શોધવાનું થશે. શું થશે? છેલ્લેથી 11મું પદ 15 હશે બરાબર. તો ચલો એ n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો એ 15 બરાબર એ કેટલા છે તમારી જોડે? એ કેટલા છે? 10 પ્લસ n કેટલા છે? 15 માઇનસ 1 અને ડી કેટલા છે તમારી જોડે? ડી -3. ઓકે, તો એ 15 બરાબર 10 પ્લસ 14 ગુણ્યા -3. બરાબર. તો કેટલું થયું? 14 તરી 10 માઇનસ 42. ઓકે, તો એ 15 બરાબર કેટલું થયું? -32. કેટલું થયું? -32. ખબર પડી? ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ. આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે બરાબર. ચલો આગળ દાખલો જોઈએ. સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થશે? હવે આમાં ધ્યાનથી જોજો. પેલામાં શું હતું કે આ પદ શોધો, આમાં સરવાળો કીધો છે. તો સરવાળા અને ગુણિતો માટે કયું સૂત્ર હતું? SN બરાબર. SN બરાબર શું થશે? n/2 2a n-1 ઇન્ટુ ડી. સરવાળો કીધો છે તો આગળની પ્રોસેસ છે a ઇઝ ઇક્વલ ટુ 24, ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? -3. પણ an ની જગ્યાએ શું આવશે? SN. SN બરાબર કેટલા છે? 78. ઓકે, તો તમારે સૂત્ર શું મૂકવું પડશે? SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a n-1 ઇન્ટુ ડી. ક્લિયર? ચલો હવે તમારી જોડે SN કેટલું છે? 78 બરાબર. n તમારી જોડે છે નહીં. 2a કેટલું છે? 24. n છે નહીં. ડી કેટલું છે? -3 બરાબર. ચલો હવે આ ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જતું રહેશે. 78 ગુણ્યા 2 બરાબર n. 24 દુ 48 n-1 -3. ઓકે, હવે આ કેટલું થશે? 156 બરાબર n એમના એમ. હવે 48 આ કેટલું થશે? -3n + 3. ઓકે, તો 156 બરાબર. હવે આ 48 છે અને આ કેટલા છે? 3 છે એટલે કેટલા થશે? 51. તો n એમના એમ રાખો. 51 - 3n. ઓકે, હવે n ને અંદર ગુણું છું. n ને શું કરું? અંદર ગુણી દો. તો n ને અંદર ગુણીશ તો 51n - 3n. ઓકે, ચલો હવે અહીંયા હું સાઈડમાં કરું. n² થશે. ઓકે, 3n² - 51n પ્લસ 156 બરાબર 0 બરાબર. ચલો હવે આમાંથી 3 કોમન કાઢો. કેટલા?
3 કોમન કાઢો, બરાબર? તો 3 કોમન કાઢશો તો શું થશે? n સ્ક્વેર માઇનસ, હવે 51 છે, બરાબર? તો 51 17 થશે, ઓકે? તો 17n અને પ્લસ 156 છે, તો 156 છે, તો કેટલા થશે? 52. કેટલા થશે? 52 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 17 ના એવા ભાગ, સોરી 52 નો એવો ગુણાકાર કરો કે એનો માઇનસ કેવો આવવો જોઈએ? 17 આવવો જોઈએ, બરાબર? તો કેટલા થશે? 13 ચોક 52. તો n સ્ક્વેર માઇનસ 4n માઇનસ 13n પ્લસ 52 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. તો ચલો આમાંથી શું કોમન નીકળશે? n કોમન નીકળશે, તો n માઇનસ 4. લીટી કરશો તો પાછા એવું કહેશે કે મેમ આ ભાગાકાર કેમ કર્યો, બરાબર? માઇનસ આમાંથી કેટલા નીકળશે? 13 નીકળશે, તો n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે અવયવ કયા પડ્યા? n માઇનસ 13 અથવા n માઇનસ 4. તો n બરાબર 13, n બરાબર 4. n બરાબર 13 અને n બરાબર કેટલા થશે? 4. ઓકે? તો કેટલા પદોનો સરવાળો 78 થાય? n બરાબર 13 અને n બરાબર કેટલા? 4. ઓકે? ક્લિયર? ખબર પડી આ દાખલામાં? ઓકે? ચલો આગળ જઈએ. જો 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધવાનો છે. 2 ગુણનો મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે 8 ના પ્રથમ 15 ગુણિત, બરાબર? તો 8 ના 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, અપ ટુ કેટલા થશે? જેટલો આગળ ચાલ્યો જશે. પણ અહીંયા તમે a બરાબર 8 થશે, d બરાબર પણ 8 થશે, 16 માંથી 8 જાય તો 8. n બરાબર કેટલા થશે? 15 થશે. n બરાબર કેટલા થશે? 15. કેમ? પ્રથમ 15 ગુણિત મતલબ તમને આપી દીધું છે કે 15 ગુણિત છે એટલે n બરાબર કેટલા લઈ લેવાના? n મું પદ કેટલું છે? 15, બરાબર? લિમિટ આપી દીધી છે. તો અહીંયા કયું લાગશે? Sn બરાબર n બાય 2, સોરી, હા ઓકે, Sn બરાબર n બાય 2, 2a n માઇનસ 1 ઇન્ટુ d, બરાબર? તો Sn બરાબર, હવે n કેટલા છે? 15 ભાગ્યા 2. કેટલા છે? 15 ભાગ્યા 2, 2a n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે? તમને કિંમત આપી દીધી છે આની. અને a બરાબર કેટલા છે? 8. n બરાબર 15 માઇનસ 1, d બરાબર કેટલા છે? 8. ઓકે? ચલો Sn બરાબર 15 ભાગ્યા 2 એમના એમ રાખો, અંદરનો ગુણાકાર કરો. 8 દુ 16, 4 2a પ્લસ, ઓકે, 14 અને આ કેટલો થશે? 8. ક્લિયર? હવે 15 ભાગ્યા 2, હવે 16 એમના એમ અને 14 અઠ્ઠા કેટલા થશે? તો કરી દો 112, બરાબર? ના આવડે ને તો કરી જ દેવાનું બાજુમાં, બરાબર? હવે 112 પ્લસ 16 કરો. 15 ભાગ્યા 2 તો છે જ. 112 પ્લસ 16 કરો. 6 1 7 ને 1 8 અને 2 અને 1. ઓકે? કેટલો થયો? 128. હવે 15 છે, અહીંયા 128 ભાગ્યા 2 કરું તો કેટલું વધશે? 128 ભાગ્યા 2, 2 6 12, તો કેટલું વધશે? 64 વધશે. હવે 64 ગુણ્યા 15 કરો. 0, 6 ને 9, તો કેટલો આન્સર આવ્યો? 960. કેટલો આન્સર આવ્યો? 960. ક્લિયર? ખબર પડી તમને દાખલામાં? બરાબર? શું કર્યું છે કે 8 ના પ્રથમ
15 ગુણિતોનો સરળ. આપણે એવા 15 લખવા જવાનું નહીં, આપણે જેટલા જોઈએ છે એટલા લખવાનું. આપણને આમાંથી એ મળી જાય છે, ડી મળી જાય છે, અને n બરાબર તો આપણા જોડે 15 છે. અને પછી તો સૂત્રમાં કિંમત મૂકી અને ડાયરેક્ટ આન્સર લાવવાનો છે. તો કેટલો આન્સર આવ્યો? 960. બરાબર. ચલો આગળ જોઈએ. એ બરાબર 12, એ 12 બરાબર 37 આપ્યું છે. ચલો એ 12 બરાબર તમને કેટલા આપ્યા છે? 37 આપ્યા છે. ડી બરાબર 3 આપેલ હોય તો એ અને S12 શોધવાનું છે. એ અને કેટલું શોધવાનું છે? S12 શોધવાનું છે. તો એ 12 બરાબર 37 છે. તો એ પ્લસ 11D બરાબર કેટલા થશે? 37. ઓકે, એ પ્લસ 11D બરાબર કેટલા થશે? 37. હવે આમાંથી મારે એ શોધવું છે. તો એ પ્લસ 11D બરાબર કેટલા છે? 3 બરાબર કેટલા? 37. તો એ પ્લસ 33 બરાબર કેટલા થશે? 37. તો એ બરાબર કેટલા થશે? 37 માઇનસ 33. તો એ બરાબર કેટલા થશે? 4. એ બરાબર કેટલા આયા? 4. ખબર પડી? એ શોધ્યો. એ શું કર્યું? એ 12 બરાબર 37 છે. એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કર્યું બરાબર 37. એટલે મેં ડાયરેક્ટ કર્યું 11D. ઓકે, તો ચલો બરાબર. હવે શું કીધું છે? S12 શોધવાનું છે. શું? S12 શોધવાનું છે. તો ચલો સૂત્ર મૂકો Sn નું. તો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, ચલો S12. હવે n બરાબર કેટલા છે? 12 અપોન 2. 2 a બરાબર તમને કેટલા મળ્યા? 4 પ્લસ 12 માઇનસ 1 અને ડી બરાબર તમારા જોડે કેટલા છે? આપેલા છે 3. બરાબર. જે કિંમત ના આપેલી હોય એ કિંમત પહેલા બધી શોધી લેવાની અને પછી દાખલો ગણવાનો. ઓકે, S12 બરાબર 6, 4 દુ 8 પ્લસ 11 અને અહીંયા કેટલા થશે? 3. બરાબર. હવે S12 એમના એમ. ઓકે, 6 એમના એમ. હવે 11 તરી 33. S12 ઇઝ ઇક્વલ ટુ 6. 33 માં 8 ઉમેરો. બરાબર. એકતાલીસ. તો S12 બરાબર 41 ગુણ્યા 6 કરી દો. 246. તો તમારો S12 નો આન્સર કેટલો આવ્યો? 246. અને એ નો આન્સર કેટલો આવ્યો? 4. તો તમને જે બે નંબર શોધવાના કીધા હતા એ બે નંબર તમે શોધી લીધા. ઓકે, S12 અને એ બંને શોધાઈ ગયું. ક્લિયર? ચલો, જો આ 3 માર્ક્સમાં પૂછાયેલો છે દાખલો, એકદમ ઇઝી છે, 3 માર્ક્સમાં પૂછાયેલો છે. બરાબર. ચલો આગળ જોઈએ. જો આ મોસ્ટ આઈએમપી દાખલો છે કે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવેલ છે. બરાબર. તો હવે તમને શું કીધું છે? તળિયાની હાર. હાર એટલે કે શ્રેણી કીધું છે. તો એમાં 20 ગોળવા છે. બરાબર. તો n પદોનો સરવાળો કેટલો થાય છે? 200 થાય છે. તો એ બરાબર કેટલા થશે? 20 થશે. અને ડી બરાબર કેટલા થશે? 20 માંથી 1 બાદ થશે પહેલું, એટલે કેટલા થશે? 19 થશે. બરાબર. હવે 19 માઇનસ 20 કરશો એટલે કેટલા? માઇનસ. અને Sn બરાબર કેટલા થશે? 200. કારણ કે સરવાળો ટોટલ કેટલો કીધો છે તમને? 200. આ માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. 4 માર્ક્સમાં પૂછાયેલો દાખલો છે. બરાબર. જો આગળ એને સ્ટેપ બાય સ્ટેપ આખો દાખલો કરેલો છે. ઓકે, ચલો જો હવે આમાં પણ આ બધા જ દાખલા કેટલા છે? એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. બરાબર. બધા દાખલા કેવા છે? એક્ઝામમાં પૂછાઈ ગયેલા દાખલા છે. તો જો માર્ચ 2020માં છે, 21માં છે, 22માં છે, પછી જો 23નો છે. બરાબર. આ બધા જ દાખલા, તો એક પણ દાખલો સ્કીપ કરવાનો નહીં. બરાબર.